Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FIBCom SEM 2, that is of English subject. We have started the first topic of our grammar, that is parts of speech. Parts of speech. મેં થોડી જનરલ અન્ડરસ્ટેન્ડિંગથી કાલે આપને બતાવ્યું કે બે વિભાગ પડે છે, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ. યાદ રાખવા માટે ઇઝી રહે એના માટે આ ટેક્સ્ટ બુકમાં પણ નથી મેન્શન, પરંતુ યાદ રાખવા માટે એ કેટલા ઓપન ક્લાસ છે, ક્લોઝ ક્લાસ છે, એટલે કે અમુક છે સેમ ટુ સેમ રહે છે વર્ષો સુધી, જેમાં કંઈ પણ ફેરફાર નથી થતો. એમાં ક્લોઝ ક્લાસ આર્ટિકલ 3 જ રહેશે, એન્ડ એકવાર ભણી લો એટલે 50 વર્ષ પછી પણ આર્ટિકલ એટલા જ રહેશે. પ્રેપોઝિશન એટલે જે ઇન, ઓન, અંડર, અબવ પોઝિશન બતાવતા શબ્દો જે પણ એકવાર ભણી લો સેમ ટુ સેમ રહેશે, એમાં કંઈ પણ ફેરફાર નહીં થાય. ઇન્ટરજેક્શન ઉદ્ગારવાચક શબ્દો આ, ઓ, હુર્રા, બ્રાવો, એલાસ એ બધા સેમ છે એટલા જ છે, એમાં કંઈ ચેન્જીસ નહીં આવે, એટલે એ પણ ક્લોઝ ક્લાસ છે. અને કન્જેક્શન એન્ડ, બટ, ઓર, સો, દેટ, બીકોઝ ઓફ, therefore, either or, neither nor, તો એવા શબ્દ એ પણ ફિક્સ છે, એમાં કંઈ પણ ચેન્જીસ નહીં આવે. તો એ ક્લોઝ ક્લાસ છે કે જે એકવાર ભણી લો તો બીજી વાર તમને ભણવાની જરૂર ના પડે, એમાં નવા એડ ન થાય ને એમાં કંઈ ફેરફાર ના થાય. ઓપન ક્લાસ છે એવા છે કે જેમાં નવા રોજ એડ થતા હોય છે. એમાં નાઉન એટલે નેમ ઓફ પ્લેસ, પર્સન અને થિંગ, વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ. પછી કલ્પના હોય, લાખોટા લેક હોય કે બોટલ, કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ એટલે નાઉન. વર્બ એટલે ક્રિયાપદ, જે વાક્યમાં ક્રિયાપદ બતાવે છે, પણ ક્રિયાપદમાં બહુ મોટું લિસ્ટ છે. જેમાં આપણે જોયું વર્બમાં 2 ટાઈપ્સ, મેઇન વર્બ અને ઓક્ઝિલરી. મેઇન એટલે જોયું મુખ્ય ક્રિયાપદ વાક્યમાં જે ક્રિયા બતાવે છે ડાયરેક્ટ એને. ઓક્ઝિલરીમાં 2, પ્રાઇમરી અને મોડલ. પ્રાઇમરી એટલે એમાં ટુ બી, ટુ ડુ ને ટુ હેવના રૂપ જોયા આપણે. અને પછી મોડલ ઓક્ઝિલરીઝ, એમાં શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, એટલે વર્બનું લિસ્ટ મોટું છે, બાકી બધું તો નાનું છે. હવે એડજેક્ટિવ કોને કહેવાય? નાઉનને ડિસ્ક્રાઇબ કરે, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળની વિશેષ માહિતી એટલે વિશેષણ. ધ ગર્લ ઇઝ બ્યુટીફુલ, ગર્લ છે એ નાઉન છે કે ભાઈ એક છોકરી છે, છોકરીનું નામ છે, મતલબ ગર્લ છે. કે ગીતા ઇઝ અ બ્યુટીફુલ, તો ગીતા છે નાઉન છે, એને ડિસ્ક્રાઇબ છે ગીતા કેવી છે, ગીતા ઇઝ બ્યુટીફુલ, તો એડજેક્ટિવ કહેવાશે. એડવર્બ એટલે વર્બમાં એડ કરતું હોય, તો સી ઇઝ કુકિંગ નાઇસલી, કુકિંગ તો કરે છે, વર્બ ક્રિયાપદ તો છે, પણ કુકિંગ પણ કેવું કરે છે તો કે સરસ મજાનું, તો નાઇસલી, તો નાઇસલી છે એડવર્બ કરવામાં આવે છે. વર્બમાં કંઈક એડ કરતું હોય તો એને એડવર્બ કહે. તો આ છે આપણું પાર્ટ્સ ઓફ સ્પીચ. વધારે ડિટેલમાં જોવાનું છે એ છે વર્બ, મેઇનલી વર્બ, કેમ કે એની ડિટેલ છે અને એ આપણને ભવિષ્યમાં પણ કામ લાગશે. કે ટ્રાન્સલેશન પણ વર્બને લાગે છે. વર્બ છે સબ્જેક્ટની પછી અને ઓબ્જેક્ટની પહેલાં આવે છે. ટેન્સ, રિસ્ટ્રિક્શન ટેન્સ જેમાં લાગે છે એ વાક્યમાં જે શબ્દ હોય છે વર્બ એટલે કે ક્રિયાપદ જ હોય છે, એટલે વર્બને ડિટેલમાં ભણીએ છીએ. બાકી આટલી ડિટેલ જરૂરી નથી, પરંતુ આ વર્બ છે આપણને ભવિષ્યમાં પણ કામ લાગશે, એટલા માટે હું વર્બની આટલી મોટી ડિટેલ કરાવું છું. આપણે જોયું બી, હાવ અને ડુનું રૂપ છે ઓક્ઝિલરીમાં, અને મોડલ ઓક્ઝિલરીઝ આપણે પહોંચેલા હતા. એના માટે આપણે ટુ બી, ટુ ડુ, ટુ હેવના રૂપ જોયા, ક્યાંક એનો કઈ રીતે ઉપયોગ થાય છે. કીધું વિલ, શેલ, વિલ છે ફ્યુચરિટી એટલે કે ભવિષ્ય દર્શન માટે, ભવિષ્યની થનારી ક્રિયા ભવિષ્યમાં કરશું આપણે કોઈ ક્રિયા એ દર્શાવવા માટે શેલ, વિલનો ઉપયોગ થાય છે. શુડ અને વુડ છે એના પાસ્ટ ટેન્સના રૂપ છે, એમાં પણ ભવિષ્યની ઈચ્છા કે દર્શાવવા માટે થાય છે, પોતાની ઈચ્છા, ભવિષ્યની ક્રિયા. કેન છે એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. કુડ એનું પાસ્ટ ટેન્સ છે, એનાથી પણ એબિલિટી, ક્ષમતા. મે એટલે શક્યતા, માઇટ એટલે પણ શક્યતા, મેનું પાસ્ટ ટેન્સનું રૂપ છે. મસ્ટ એટલે ફરજિયાતપણું. ઓટ ટુ એટલે મોરલ ડ્યુટી, મોરલ ઓબ્લિગેશન, ફરજ. યુઝ ટુ ટેવાયેલું. નીડ એટલે જરૂરિયાત, અને ડેર એટલે હિંમત. હાઉ ડેર યુ, તમારી હિંમત કેમ થઈ. તો આટલા છે મોડલ ઓક્ઝિલરીઝ છે, જેના આપણે એક્ઝામ્પલ જોયા. એનો યુઝ ક્યાં ક્યાં થાય છે. શેલનો જોયો આપણે ભવિષ્યકાળમાં.
બેને કીધું વિલ શેલ એટલે કે ભાઈ ભવિષ્યકાળ દર્શન માટે જ થાય છે, પરમિશન માટે થાય છે, કમાન્ડ આપવા માટે થાય છે, પ્રોમિસ આપવા માટે થાય છે. શુડનો ઉપયોગ, શુડ છે એ શેલનું પાસ્ટ ટેન્સ છે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો શેલનું શુડ થઈ જાય છે. ફરજ આપ દર્શાવવા, સલાહ દર્શાવવા માટે પણ થાય છે. વી શુડ રિસ્પેક્ટ આર એલ્ડર્સ, યુ શુડ વર્ક હાર્ડ, દે શુડ અટેન્ડ ધ કોલેજ, દે શુડ હેલ્પ ધ પુઅર, ગરીબોની મદદ કરવી જોઈએ. શુડનો ઉપયોગ શરતી રૂપિયામાં શક્યતા કે ધારણા દર્શાવવા માટે થાય છે. ઇફ દે શુડ કમ આસ્ક ધેમ ટુ વેઇટ ફોર મી, અગર એ લોકો આવે તો એના માટે મારા માટે રાહ જોવાનું કે જો. ઇફ શી શુડ કમ આઈ શેલ ટોક ટુ હર અબાઉટ હર હસબન્ડ. શું કહે છે કે જો એ આવે તો કહેજો હું એના હસબન્ડ સાથે વાત કરીશ. ઇફ ઇટ શુડ રેન દેર વિલ બી નો મેચ ટુડે, જો વરસાદ આવશે તો મેચ નહીં થાય. શરતી વાક્ય, એક ઉપર બીજું ડિપેન્ડન્ટ હોય. ઇફ આઈ શુડ ગો ધેર આઈ શેલ બ્રિંગ અ ડ્રેસ, અગર હું ગઈ હોત તો ડ્રેસ લઈને જ આવી. શુડ યુ ફેવર હર, આઈ વિલ નોટ ફેવર યુ, જો તું એની ફેવર લઈશ તો હું તારી ફેવર નહીં લઉં. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અનરિયલ કન્ડિશન. અનરિયલ એટલે કે જો હું, આપણે જે ગુજરાતીમાં નિબંધો લખ્યા છે, જો હું વડાપ્રધાન હોઉં તો, ઇફ આઈ વેર યુ આઈ શુડ નોટ મેરી હર, જો હું આમ હોત તો હું આમ ના કરે, જો હું વડાપ્રધાન હોત તો હું આમ ના કરે. ઇફ હું તારી જગ્યાએ હોત તો એની લગ્ન ન કરતી. ઇફ આઈ વેર અ હીરો શી શુડ બી માય હિરોઈન, જો હું હીરો હોત ને તો એ મારી હિરોઈન. ઇફ આઈ વેર ધ પીએમ આઈ શુડ રિઝાઇન ધ પોસ્ટ, જો હું એ જગ્યાએ પીએમ હોઉં તો હું પોસ્ટને રિઝાઇન કરી દઉં. એટલે એવા અવાસ્તવિક સ્થિતિ દર્શાવતા વાક્યો પણ શુડના ઉપયોગથી બને છે. શુડ ઇઝ યુઝ આફ્ટર લેસ્ટ ઇન અ ક્લોઝ ટુ એક્સપ્રેસ પર્પઝ. હેતુદર્શક વાક્યમાં લેસ્ટનો ઉપયોગ શુડ સાથે થાય છે. કઈ રીતે? કમ અર્લી લેસ્ટ વી શુડ મિસ ધ રેન, ઝડપથી આવજો નહીતર લેસ્ટ એટલે નહીતર આપણે ટ્રેન મિસ કરી જશું. વર્ક કેરફુલ્લી લેસ્ટ યુ શુડ ફોલ, ધ્યાનથી ચાલજો બાકી પડી જશો. દે વર્ક હાર્ડ લેસ્ટ દે શુડ ફેલ ઇન ધ એક્ઝામિનેશન, હાર્ડવર્ક કર્યું છતાં પણ એક્ઝામિનેશનમાં ફેલ થઈ ગયા. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી ઓર લાઇકલીહુડ, શક્યતા આદર્શ સ્થિતિના અનુમાન માટે. આઈ શુડ બી એબલ ટુ ડિફીટ ઇટ, શી શુડ બી ઇન ધ કિચન નાવ, અત્યારે એ કિચનમાં જ હશે. એન્ડ બ્રધર શુડ બી રીડિંગ નાવ, મારો ભાઈ અત્યારે વાંચતો જ હશે. શુડ વિથ પરફેક્ટ ઇન્ફિનિટિવ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ અ પાસ્ટ ઓબ્લિગેશન વિચ વોઝ નોટ ફુલફિલ્ડ, જે ભૂતકાળની જે ક્રિયા છે ન થવી જોઈતી હતી અને ઈચ્છા ભૂતકાળની જે પૂર્ણ નથી થઈ એ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. આઈ શુડ હેવ અપિયર્ડ ઇન ધ એક્ઝામ, મારે ત્યાં એક્ઝામમાં જવું જોઈતું હતું. વી શુડ હેવ અટેન્ડ ધ પાર્ટી, આપણે એની પાર્ટી અટેન્ડ કરવાની જરૂર હતી જે આપણે નથી કરી, જે આપણી ઈચ્છા પૂર્ણ નથી થઈ એ દર્શાવવા માટે પણ શુડનો ઉપયોગ થાય છે. ટીનુ શુડ નોટ હેવ કિલ્ડ ધેટ ડોગ, ટીનુએ કૂતરાને નહોતું મારવું જોઈતું હતું. યુ શુડ હેવ બોટ અ ન્યૂ સ્વેટર, તારે નવું સ્વેટર લઈ લેવાની જરૂર હતી. દે શુડ નોટ હેવ કમિટેડ ધ મિસ્ટેક, એ લોકોએ મિસ્ટેક નહોતી કરી. વિલ એટલે ભવિષ્ય દર્શાવવા. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ફ્યુચરિટી એન્ડ ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન. યુ, હી, શી, ઇટ અને ધે સાથે ભવિષ્ય દર્શાવવા માટે થાય છે. ધ પ્લેન વિલ લીવ એટ 6 PM, 6 વાગે પ્લેન જતું રહેશે. હી વિલ બી હિયર ઓન મંડે સુધીમાં અહીંયા આવી જશે. મોક્ષા વિલ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ, મોક્ષા બધું સમજી જશે. શી વિલ નોટ ચેન્જ હર હેબિટ્સ, એ ક્યારેય પોતાની હેબિટ ચેન્જ નહીં કરે. વેન વી રીચ હોમ શી વિલ બી કુકિંગ, અમે જ્યારે ઘરે પહોંચીશું ત્યારે કુકિંગ કરતી હશે, રાંધતા હશે, રસોઈ કરતા હશે. દે વિલ હેવ ફિનિશ ધે વર્ક બાય નાવ, વિલ યુ કમ વિથ મી, મારી સાથે આવશો. ભવિષ્યની કોઈ પણ ક્રિયા, ભવિષ્યની કોઈ બી ભવિષ્યકાળ દર્શાવવા માટે વિલનો ઉપયોગ થાય છે. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડિટર્મિનેશન ઇન ધ ફર્સ્ટ પર્સન. આઈ અને વી, ફર્સ્ટ પર્સન એટલે હું અને તમે, આપણે. દ્રઢ નિર્ણય, આઈ વિલ ગો ધેર વોટ એવર હેપન, હું તો ત્યાં જઈને રહીશ. દ્રઢ નિશ્ચય કે હું કરીને જ રહીશ. વિલ ફોલો હિઝ પ્રિન્સિપલ્સ, આપણે એના પ્રિન્સિપલ્સ ફોલો કરીશું. આઈ વિલ નોટ સેલિબ્રેટ માય બર્થડે, આ વખતે હું નહીં જ કરું.
વી વિલ ગો ટુગેધર, આપણે સાથે જ જઈશું. આઈ વિલ ડિસમિસ હિમ, હું એને ડિસમિસ કરી જ નાખ્યું. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પ્રોમિસ ઇન ધ ફર્સ્ટ પર્સન, વચન આપવા માટે પણ. આઈ વિલ હેલ્પ યુ ઇન ઓલ ધ વે, હું તને બનતી મદદ કરીશ. આઈ વિલ કન્સિડર યોર કેસ, હું તમારા કેસને ધ્યાનમાં રાખીશ. વી વિલ ડૂ ઇટ ફોર યોર શેક, તમારા ખાતર હું કરી લઈશ. આઈ વિલ ગેટ યુ અ જોબ, હું તમને જોબ પણ અપાવડાવી દઈશ. આઈ વિલ ડૂ માય બેસ્ટ, હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ધ થ્રેટ પર્સન, ફર્સ્ટ પર્સન, આઈ અને વી સાથે, ધમકી માટે વપરાય છે. વી વિલ ટીચ હર અ લેસન, આપણે એને પાઠ ભણાવવો જ પડશે. આઈ વિલ પનિશ હિમ ઇફ વી ક્રિએટ પ્રોબ્લેમ, હવે ક્રિએટ પ્રોબ્લેમ કરે તો આપણે એને પનિશ કરશું. આઈ વિલ હિટ યુ ઓન ધ હેડ, હવે તે તોફાન કર્યા તો હું મારી દઈશ. આઈ વિલ નોટ ટેક યુ ઇન ધ ટીમ, હવે હું તમને ટીમમાં નહીં લઉં. વી વિલ ક્લોઝ ધ ફેક્ટરી ઇફ યુ ગો ઓન સ્ટ્રાઇક, હવે સ્ટ્રાઇક પર એટલે કે હડતાલ પર ગયા તો ફેક્ટરી બંધ કરી દઈશું. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ વિલિંગનેસ ઇન ધ ફર્સ્ટ પર્સન, ઈચ્છા દર્શાવવા માટે, આઈ અને વી સાથે. આઈ વિલ અટેન્ડ યોર વેડિંગ, વી વિલ ડાઇન વિથ યુ ધીસ ઇવનિંગ. આઈ વિલ ટાઈપ ઓલ યોર લેટર્સ, હું તમારું વેડિંગ અટેન્ડ કરીશ, હું તમારી સાથે સાંજે જમવામાં આવીશ અને તમારા બધા લેટર ટાઈપ કરી આપીશ. વુડ, વુડ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ વિલ. વિલનું પાસ્ટ ફોર્મ વુડ થાય છે, એટલે એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે વિલ હોય ત્યારે એનું વુડ થઈ જાય છે. શી સેડ મી ધેટ શી વુડ કમ ઇન ધ ઇવનિંગ. Ajay told me that he would inform me on phone. They told me that they would see me in the next day. He said that he would be working very hard. I said that I would not disclose the secret. જ્યારે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય અને એમાં વિલ આપેલું હોય અને એ ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એનું પાસ્ટ ટેન્સનું ફોર્મ વુડ વપરાય છે. વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ પાસ્ટ હેબિટ ઓફ અ પર્સન, ભૂતકાળની કોઈ ટેવ કે લાક્ષણિકતા દર્શાવવા માટે થાય છે. હી વુડ કમ બાય ધેટ રોડ, ત્યાંથી જ આવતા એ રોડ પરથી જ. મોહિની વુડ ઇટ ઇન ધ કોલેજ કેન્ટીન, કોલેજ કેન્ટીનમાં જ નાસ્તો કરે છે, ત્યાં જ ખાઈ લેશે. શી વુડ નોટ લિસન ટુ હર પેરેન્ટ્સ કમ વોટ મે, કંઈ પણ થશે પણ એના પેરેન્ટ્સનું નહીં માને. વુડ પ્લસ લાઇક ટુ પ્લસ વર્બ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ વિશ. આઈ વુડ લાઇક ટુ, મને આ કરવું ગમશે, વુડ પ્લસ લાઇક ટુ લગાડીએ અને ક્રિયાપદ મૂકે તો એ ઈચ્છા દર્શાવવા માટે પણ થાય છે એનો ઉપયોગ. આઈ વુડ લાઇક ટુ નો હર નેમ, શી વુડ લાઇક ટુ સ્પીક ટુ યુ. ઈચ્છા કે મને એનું નામ જાણવું છે, મને એની સાથે વાત કરવી છે. વી વુડ લાઇક ટુ પ્લે ફોર અવર કોલેજ, આપણે કોલેજ માટે રમવું જોઈએ. ધ સ્ટુડન્ટ્સ વુડ લાઇક ટુ ગો ફોર અ પિકનિક, સ્ટુડન્ટ્સને પિકનિકમાં જવું છે. શી વુડ લાઇક ટુ જોઈન ધ જોબ, એને જોઈન કરવી ગમશે, એની ઈચ્છા છે, પિકનિક જવાની ઈચ્છા છે. વુડ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ, રિક્વેસ્ટ કરવા માટે, વિનંતી કરવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં વુડનો ઉપયોગ થાય છે. વુડ યુ ગીવ મી ધીસ લેટર ટુ માય સિસ્ટર, શું તમે મારી સિસ્ટરને આ લેટર આપી દેશો. વુડ યુ પ્લીઝ રીડ ધીસ ફોર મી, તમે મારી માટે આ રીડ કરી દેશો. વુડ યુ વેઇટ ફોર મી ફોર અ વાઇલ, મારી માટે થોડી રાહ જોશો. વુડ યુ ગ્રાન્ટ મી 10 days લીવ, મને 10 દિવસની રજા આપશો. વુડ યુ ફેચ મી ફ્રોમ માય હોસ્ટેલ, મને હોસ્ટેલથી તમે ત્યાંથી લઈ લેશો. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.